જય માતાજી, જય શ્રી કૃષ્ણ, પ્રણામ બધાને। કેમ છો તમે બધા? જો જમવામાં કોઈ આપણને આવી ઘીથી લથબથ કાજુ બદામ અને બધું નાખીને પોચી રૂ જેવી સુખડી આપી દઈએ તો જમવામાં આપણે બીજું શું જોઈએ? તો આજે આપણે બનાવવાની છે પરફેક્ટ માપ સાથે પોચી પોચી રૂ જેવી સુખડી। તમને જોઈને જ સરસ મોઢામાં પાણી આવી જાય એવી આજે આપણે સુખડીની રેસીપી છે। તમે બધા કેવી રીતના સુખડી બનાવો છો ને તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો। તો ચાલો આપણે સુખડી બનાવવાની રેસીપી જોઈ લઈએ। તો એક વાટકો અહીંયા આપણે કાજુ બદામ છે, એક વાટકો ઘી છે, એક વાટકો ટોપરાનું ઝીણું ખમણ છે અને 2 વાટકા જેટલા રોટલીનો લોટ છે જાડો અને 1 વાટકો ગોળ છે। તો આપણે હવે તપેલામાં ઘી 1 વાટકો નાખી દીધું છે સરસ ગરમ થવા માટે। આપણે ઘી સરસ ગરમ થઈ જાય ને ત્યાં સુધી આપણે ચમચો ફેરવતા રહીશું આવી રીતના। ત્યાર પછી આપણે ઘી ઓગળી જાય ને એટલે આ છે રોટલીનો જાડો લોટ, એટલે ભાખરીનો, જે આપણે ભાખરી કરીને તે ભાખરીનો લોટ છે 2 વાટકી જેટલો। એટલે 2 વાટકી જેટલો લોટ આપણે ઘીમાં નાખીને આપણે તેને શેકવાનો છે અને આવી રીતના ચમચો ફેરવતા રહેવાનો છે। આપણે ગેસ સાવ ધીમો જ રાખવાનો છે, ફાસ્ટ ગેસ રાખવાનો નથી, ધીમા તાપે જ આપણે લોટને શેકવાનો છે। લોટ શેકીને ત્યાં સુધી આવી રીતના ચમચો ફેરવતા રહેવાનો છે। જો તમે ચમચો નહીં ફેરવો તો તમારો લોટ નીચે ચોંટી જશે અને કાં બળી જશે। એટલે આપણે ચમચો સરસ ફેરવતા રહેવાનો આવી રીતના લોટ શેકાઈ જાય ત્યાં સુધી। અને લોટ આપણે છે ને બ્રાઉન રંગનો એકદમ મરૂન જેવું થાય ને ત્યાં સુધી શેકવાનો છે। એટલે ધીમા તાપે રાખશું એટલે આપણો લોટ શેકવામાં ખૂબ જ વાર લાગશે, 10-15 મિનિટ તો થઈ જ જશે ત્યાં સુધી આપણે લોટ શેકવાનો છે। અને આવી રીતના જોઈ લેવાનો કે લોટ શેકવાનો છે કે નહીં, બ્રાઉન રંગનો થાય ને ત્યાં સુધી શેકવાનો છે અને આવી રીતના ચમચો ફેરવતા રહેવાનું છે। તો લગભગ આપણો લોટ હવે શેકાઈ જવા જેવો છે। હવે આપણે ગોળ નાખીશું, પણ ગોળ નાખી ત્યારે કાં ગેસ બંધ કરી દેવાનો અથવા તો તપેલું નીચે લઈને ગોળ નાખવાનું, જેથી તમારી સુખડી સરસ પોચી થાય। તો હવે આપણે કાજુ બદામ નાખીએ વાટકો ભરી, હાલો આમાં કાજુ બદામ સુખડીમાં, અને આમાં નાખશું ટોપરાનું ખમણ, હવે નાખશું ગોળ। જો હવે આપણે નાખીશું તેમાં ગોળ, ગેસ બંધ કરી દીધો છે અને 2 ચમચા જેટલો આપણે તેમાં ગોળ નાખી દીધો છે અને આપણે તેને હલાવવાનું છે, ગોળ ઓગળી જાય ત્યાં સુધી તેને હલાવવાનું છે। હા બા, આપણી સુખડી બનાવે એટલે સરસ જ થાય કામ। હા હા, શું જોરદાર ને હો, બાકી શું સુખડી બની છે। હવે આપણે તેને થાળીમાં આવી રીતના સરસ ઢાળી દઈશું અને ચમચેથી બધી સુખડીને આવી રીતના દાબી દઈશું અને ઉપરથી આપણે કાજુ બદામ અને ટોપરાનું ખમણ નાખીશું। અને જો તમારા છોકરા ન ખાતા હોય તો તમે ઉપરથી ચોકો ચિપ્સ નાખશો ને તો છોકરાને તો જોઈને જ ખાવાનું મન થઈ જાય। તમે ચોકો ચિપ્સ નાખો તો પણ ચાલે અને કાજુ બદામ નાખો તો પણ ચાલે। તો આપણે ઉપરથી આ સરસ ટોપરાનું ખમણ નાખી દીધું છે અને આખી થાળીમાં સરસ ખમણ નાખી દીધું છે અને આપણે કાજુ બદામ નાખીને આપણી સરસ ડીશ તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ઠરી જશે ને એટલે તેના સરસ પીસ કરી લઈશું। જોતાં જોઈ લો, ખાવાનું મન થઈ જાય ને એવી સરસ સુખડી બની છે। તમને એમ થાય કે એમ 2-3 પીસ અત્યારે ખાઈ લો, એવી સુખડી સરસ બની છે। આજની રેસીપી તમને કેવી લાગી ને તે જરૂરથી જણાવજો અને ગમી હોય તો વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ચાલો હવે આપણે સુખડી આપણી સરસ ઠરી ગઈ છે ને તો હવે આપણે તેના સરસ પીસ કરી લઈશું। થોડી ગરમ હોય ને ત્યાં પીસ કરી લ્યો ને તો તમારી સુખડી ભાંગે ને સરસ આવી રીતના આખી સરસ ઢેફલી નીકળે। તો ફ્રેન્ડ્સ, આપણી મસ્ત મજાની પોચી રૂ જેવી સરસ સુખડી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે અને જોતાં જ મોઢામાં સરસ પાણી આવી ગયું એવી સરસ સુખડી બની છે। તો તમે બધા પણ આવી જાઓ સુખડી ખાવા માટે, કોની રાહ જુઓ છો? ચાલો ફરી પાછા મળીશું નવી રેસીપી સાથે। ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, પ્રણામ અને જય માતાજી। અને અમારા મમ્મીએ જો આ સુખડી બનાવી છે ને તો મમ્મી પણ સુખડી વિશે થોડું કહેશે। બધા ગરમા ગરમ કાજુ બદામ વાળો સુખડી કે પાક? સુખડી કે પાક બે એક જ કહેવાય। કેટલાનો કિલો? 500 કિલો।